આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તો મારા વાલા, લાસ્ટ આપણા ક્લાસમાં આપણે ભગવદ સ્વરૂપો માં કઈ રીતે વ્યવહાર કરવો, પોતાના બિરાજતા જે ભગવત સ્વરૂપ છે, ઘરે જે ભગવત સેવા છે, એમાં ધ્યાન રાખવાની બાબતો એ વિશે આપણે વિચાર કર્યો હતો. અને હરિ, ગુરુ કે વૈષ્ણવમાં જે અનફોર્ચ્યુનેટલી આજે ત્રણેયમાં થાય છે કે કોઈ પ્રકારનો ઊંચ નીચનો ભાવ, એવો ભેદભાવનો વિચાર ક્યારેય રાખવો નહીં કે મારા ઘરે જે સેવા બિરાજે છે એ કઈક ઉતરતી છે, કે કોકનો વૈભવ જોઈને પોતાના મનમાં ઓછપ નાનપ અનુભવવી, કે હવેલીમાં જ સરખી સેવા થાય, આપણે ઘરે તો આપણે નહીં, એવું મનમાં ક્યારેય વિચારવું નહીં. જે ગોપાલ હુતે ગોકુલ મેં તે અબ આન બસે નિજ ઘેર. એ સાક્ષાત કૃષ્ણ જ તમારે ત્યાં બિરાજે છે, તમારા સ્વસેવ્યમાં. એ સાક્ષાત નો ફલરૂપ નો ભાવ રાખીને જ કૃષ્ણ સેવા કરવી જોઈએ. એમાં કોઈ પ્રકારની ઉણપ કે ઓછપ કે ઉતરતું કઈ વિચારવું નહીં. જે કઈ પ્રભુ માટે કરીએ એ આપણા દ્રવ્યથી, આપણા શરીરથી જેટલું બની શકે એટલું સેવામાં એને વિનિયોગ કરવું. એ બધો ક્રમ આપણે આઈ થિંક લાસ્ટ ક્લાસમાં આપણે એનો વિચાર કરી ગયા. અને ધર્મ ગ્રંથોનો આદર, એ બે બાબતો આપણે વિચારી લાસ્ટ ક્લાસમાં, કે સાહિત્ય જે ધર્મ ગ્રંથ છે એ પણ સાક્ષાત નામાત્મક સ્વરૂપ છે. તેથી જેવું સાક્ષાત સ્વરૂપમાં નિયમો આપણે પાડીએ, એવા જ નિયમો ધર્મ ગ્રંથોમાં પણ પાળવા જોઈએ. આપણા જે મેં આની પેલા ભી કહ્યું ભી છે આઈ થિંક ઘણી વાર, કે જે ધોળિયાઓ છે જેમને અપ્રશ્નો કે કોન્સેપ્ટ બી ખ્યાલ નથી, આજે ઓક્સફોર્ડમાં, જર્મનીની યુનિવર્સિટીમાં જ્યાં આપણા ગ્રંથો રાખ્યા છે, ત્યાં એ લોકો પણ એટલો પ્રોટોકોલ માને છે કે એ કક્ષમાં જાતા પહેલા પોતાના જોડા ઉતારી દે છે. આજે કરમની કઠણાઈ એ છે મારા વાલા, કે આજે માણસો જોડા અને મોજા પહેરીને સત્સંગમાં બેઠા હોય, કથામાં બેઠા હોય, પગ પર પગ ચડાવીને ખાણીપીણી ચાલતી હોય, તો એ પ્રકારનો માહોલમાં નિયમની, પ્રોટોકોલની વાત થોડીક અજુગતી લાગે. પણ એક વાત સમજો કે જેટલો નિયમ, જેટલો પ્રોટોકોલ સાક્ષાત સ્વરૂપ સાથે આપણે અનુસરીએ છીએ, સિમિલરલી
ગ્રંથો પણ નામાત્મક સ્વરૂપ છે, તેથી જેવી તેવી જગ્યાએ ના રાખવા, જૂઠણાથી અડવું નહીં, છોવાયેલી દશામાં અડવું નહીં. તો એ બધા નિયમો આપણે લાસ્ટ ટાઈમ જોયા છે. હા, ગુરુનું સૂતક લાગે, પણ સૂતકના પિંડરૂના મારા વાલા, મેં આપને લાસ્ટ ટાઈમમાં બી કીધું હતું કે આ શૌચ નિર્ણયનો આપણે એક અલગ ક્લાસ થશે, તો એમાં એ બધો વિચાર આપણે કરશું સૂતક પિંડરૂનો. હા, ઉકાતાનું પુસ્તક અમારા બળેતાજજીના કૃપા પાત્ર રહ્યા છે ને, ખૂબ વચાય છે. કાઠિયાવાડમાં તો ખૂબ વચાય છે અને સુંદર ઠેઠ ભાષામાં. તો મારા વાલા, આજે આપણે વ્રતો વિશે વાત કરશું કે વૈષ્ણવે કયા વ્રત કરવા જોઈએ અને એ વિશેના નિયમો શું છે, વ્રત અર્થેના જે નિયમો છે એ આપણે. પેલું વ્રત તો મારા વાલા, કેમ કે આજે જાત ભાતના વિચિત્ર વ્રતો પણ વૈષ્ણવોમાં પણ ચાલુ થઈ ગયા છે, એટલે પેલું વ્રત તો દરેક વૈષ્ણવે એ લેવું જોઈએ આજીવન માટે કે વલ્લભ વાણી ને મૂકશું નહીં ક્યારે. ગુરુદેવની વાણી ને આપણે પકડીને રાખશું તો વૈષ્ણવી જીવનમાં ક્યાંય બી હેરાન ન થાય. એ અખંડ વ્રત દરેક વૈષ્ણવે લઈ લેવો જોઈએ કે જે સંપ્રદાય દાસ બુદ્ધિ થી વિરોધી વસ્તુઓ છે એનો ત્યાગ કરશું. હવે વ્રત બાબતે મારા વાલા, ના સૂતકમાં કોઈ પ્રકારના વ્રત ના થઈ શકે. વ્રત બાબતે આપણે ત્યાં વૈષ્ણવ કયા વ્રત રાખી શકે એના માટે શ્રી આચાર્ય ચરણની આજ્ઞા છે કે વિષ્ણુ પંચક લખી લ્યો. વિષ્ણુ પંચક, વિષ્ણુ પંચક એટલે કે 4 જયંતી. 4 જયંતી કઈ? રામનવમી, જે હમણાં ચૈત્રમાં આવશે, ત્યારબાદ નરસિંહ જયંતી વ્રત, જન્માષ્ટમી વ્રત અને વામન જયંતી. આ 4 જયંતી કહેવાય. આ વ્રત રાખવા જોઈએ. પંચામૃત સુધીનો ક્રમ હોય, પંચામૃત થાય પછી વ્રત તૂટે. એટલે રામનવમી, નરસિંહ જયંતી, જન્માષ્ટમી અને વામન જયંતી, આ 4 જયંતી ના વ્રત રાખવા જોઈએ વૈષ્ણવોએ. એ સિવાય આખા વર્ષની જે એકાદશી, કેમ કે એકાદશી એ વિષ્ણુ સંબંધિત છે, તેથી વૈષ્ણવે એકાદશી વ્રત રાખવો જોઈએ. આને વિષ્ણુ પંચક કહેવાય. 4 જયંતી અને આખા વર્ષની એકાદશી વૈષ્ણવે આ વ્રત રાખવા જોઈએ. આ સિવાયના બીજા કોઈ વ્રત નિષિદ્ધ છે. આને વિષ્ણુ પંચક ને જ વૈષ્ણવ વ્રત તરીકે સ્વીકાર્યા છે. એ સિવાયના કોઈ ભી વ્રત ઉપવાસ એ વૈષ્ણવ વ્રત તરીકે સ્વીકાર્ય નથી. આજે બ્રહ્મ સંબંધી વૈષ્ણવો પણ મારા વાલા ઘણા શ્રાવણ રહેતા હોય ને, અધિક રહેતા હોય ને, મંગળવાર ને, શનિવાર ને, સોમવાર ને, એ બધા વાર રહેવાનું, કોઈ અન્ય વ્રત રહેવાનું, શ્રાવણ રહેવાનું, આપણે અધિક રહેવાનું, એ કોઈ આપણે ત્યાં વૈષ્ણવ વ્રત તરીકે સ્વીકાર્ય નથી. એટલે 4 જયંતી અને બધી વર્ષ આખાની એકાદશીઓ, એ એકાદશી વ્રત આપણે વૈષ્ણવ તરીકે કરવો જોઈએ. જે આજે ઘણા બાનાઓ દઈને આપણે ઘણા લોકો નથી કરતા. જેમ મેં કહ્યું કે એકાદશી ખરેખર
એટલા માટે છે કે એકાદશ ઇન્દ્રિયો ની ભગવદ સન્મુખતા થાય. એટલે અન્ન જેટલું ઓછું જાય, બધા સમજાવતા હોય કે 15 દિવસે એકવાર ભૂખ્યા રહ્યો તો પાચન તંત્ર સરખું રહે ને રેસ્ટ મળી જાય ને XYZ ને. ઠીક છે, હશે ડોક્ટર મેડિકલ તરીકે બી સારું હશે, પણ એ આપણા માટે સેકન્ડરી છે મારા વાલા. કેમ કે આજે એ બહુ ફેશન ફાઈટી છે, એટલે બધા એના મેડિકલ ફાયદા સમજાવે કે તુલસીની કંઠી પહેરવાથી આ રોગ ના આવે, ઓલો રોગ ના આવે. આપણે એટલે નથી પહેરતા મારા વાલા. આ તો આપણા પતિનું દાસત્વનું ચિહ્ન છે, આપણા સૌભાગ્યનું ચિહ્ન છે, એટલે આપણે ધારણ કરીએ છીએ. હા, મેડિકલ ફાયદા હોય હશે, સારી વાત છે. એ આપણા માટે સેકન્ડરી છે, એ પ્રાથમિકતા નથી. એવી જ રીતે એકાદશીના પણ મેડિકલ ફાયદા હોઈ શકે. એકાદશી એની રીતની થાય તો પછી ઓલું નોર્મલ દિવસ કરતા વધારે જાપતી લેતા હોય તો પછી મેડિકલ ઉપાધિ એ થાય મારા વાલા. તો મારા કહેવાનો અર્થ એ છે કે એકાદશી વ્રત તો દરેકે કરવું જ જોઈએ. વૈષ્ણવ માત્ર એ કરવું જોઈએ. આજે કઈક બાના કે અરે ઉત્સવ છે ને, હવે એક વાત સમજો કે ઉત્સવ કે જન્મ દિવસ નો બાનું દઈ ને આપણે એમ કહીએ કે આજે તો લેવાય તકડી, વાંધો ને એમ કરીને ઘણા લઈ લેતા હોય. મને કયો જન્માષ્ટમી થી મોટો ઉત્સવ કયો હોય? ભગવાન પોતે પ્રગટ થયા, જેનો ભગવાનનો જન્મ એ દિવસે આપણે વ્રત રાખીએ છીએ. તો પછી એનાથી મોટો કોનો જન્મ દિવસ છે એ મને કયો? તો વસ્તુ એવી કે એક આપણે ત્યાં છોકરો હજી તો નાનો છે, હમણાંથી એકાદશી મારા વાલા બીજા વૈષ્ણવ સંપ્રદાયોના મેં જોયા છે. આપણે જો યથા રાજા તથા પ્રજા, આપણે જો નહીં રાખીએ તો કોઈ પ્રજા એ નહીં રાખે. એ કાંઈક નિયમ, કાંઈક એથિક્સ, કાંઈક આદર્શ આપણા જીવનમાં હોવા, કાંઈક ડિસિપ્લિન હોવી જરૂરી. આપણને જોઈને આપણી સંતાન શીખે. એટલે પછી સંતાનને એમ થાય કે હાલે એકાદશી કરીએ, ઓપ્શનલ છે. આજે છોકરાઓમાં એ પ્રકારની માનસિકતા થઈ ગઈ કે એકાદશી ઓપ્શનલ છે, કરવી હોય તો કરાય, બાકી હાલે ના કરો તો. મારા વાલા, વૈષ્ણવે આ વિષ્ણુ પંચક ના વ્રતો ખાસ કરવા જોઈએ. એ સિવાયના આડાઅવડા ગમે એ રાખીને બેઠા હોય. શ્રાવણ લીધો ને અધિક માસ કર્યો ને શનિવાર રાખ્યો ને, અરે ભાઈ શું કામ હેરાન થાવ છો? વિષ્ણુ પંચક સિવાય કોઈ વ્રત હોય આપણે ત્યાં તો એ બ્રહ્મ સંબંધ લેતા પેલા જે વ્રત કરો ને એને વૈષ્ણવી વ્રતમાં ગણી શકો. બાકી વિષ્ણુ પંચક સિવાયનો કોઈ વ્રત આપણે ત્યાં વૈષ્ણવી વ્રત તરીકે સ્વીકાર્ય નથી. તો એકાદશી તમે જોવો બીજા વૈષ્ણવ સંપ્રદાયો કેટલા સ્ટોન્ચલી એને ફોલો કરતા હોય છે. ઇવન નાના 5-5, 6-6 વર્ષના છોકરાઓ એકાદશી વ્રત રાખતા હોય. આપણે એટલો પેમ્પરિંગ કરીએ, એટલું હજી તો નાનો છે, બિચારો નાનો છે. અરે મારા વાલા, કોઈ એક દિવસ એકાદશી કરાવશો તો મારી નહીં જાય. અને એ જ ઉંમર છે, ત્યાંથી જ એને એ આદત પડે વ્રતની, તો એ આજીવન રહીએ મારા વાલા. નાનપણથી જ એનામાં એ નિયમોની આદત જ્યારે પડે તો એ એની લાઈફસ્ટાઈલ થઈ જાય, એની જીવનશૈલી થઈ જાય. પછી એ બાય ડિફોલ્ટ મોટા થયા ત્યાં સુધી, વૃદ્ધ થાય, મૃત્યુ પામે ને ત્યાં સુધી એ સંસ્કારો જાય નહીં, જે નાનપણમાં એને નાખવામાં આવ્યું હોય. તો ખોટું એવું પેમ્પરિંગ બાળકોનું ન કરો મારા વાલા. વૈષ્ણવ છીએ તો એ વૈષ્ણવી નિયમોથી એમને ભી પરિચિત કરો. 5-6 વર્ષના બાળકો પણ સ્વામિનારાયણ ના જોવો, રામાનુજ સંપ્રદાય, નિમ્બાર્ક સંપ્રદાય, કેટલા સ્ટોન્ચલી એ લોકો પોતાના વ્રતોને ફોલો કરતા હોય. એક આપણે જ નવી નવાઈના પાયકા પુષ્ટિ માર્ગીઓ કે એ કાંઈક ને કાંઈક હોઠ હાજા તો ઉત્તર જાજા કરીને કાંઈક ને કાંઈક બાના આગળ, હા જેન્યુઅનલી કાંઈ સમસ્યા હોય, બીમારી હોય તો આપણે સમજી શકીએ કે દેહની તકલીફ હોય, બાધા હોય તો બરોબર. પણ મજાના બધું ઉલારતા હોય, મજાના બધું કરતા હોય ને પછી વ્રત નો ટાઈમ આવે તો એમ કે મારા શરીરને અનુકૂળ. અરે ભાઈ, કાલે તો પીઝા ઠોકતો હતો તું. તો વસ્તુ એ છે કે
એ ઈમાનદારી, એ નિષ્ઠા જે આપણા નિયમો માટે આપણી હોવી જોઈએ, એ દુર્ભાગ્યે આજે ઘટતી દેખાય છે. અને એક નામ પૂરતું પકડી રાખવાનું જે વૃત્તિ છે એ આપણી વિશેષ વધતી જાય છે. રજસ્વલા હોય એટલે કે માસિક ધર્મ હોય, જોવાયેલા હોય અને સૂતક હોય ત્યારે એકાદશી વ્રત નથી થતો. મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નો એકાદશી આવે, એ જ મારા વાલા, એ જ હું કહું છું કે ઘણાય લોકો એમ કે, હવે ઘણાય કે એ મહત્વનું કે મહાપ્રભુજી આજ્ઞા કરે એ મહત્વ. તે દી ઉત્સવનો મહાપ્રસાદ લેવાય નહીં. આપણે ત્યાં એ તો મોટી એકાદશી કહેવાય, તો વ્રત તો રાખવું જ જોઈએ મારા વાલા. એકાદશી શરીર આપણું સક્ષમ હોય, સિવાય કે કોઈ ગંભીર બીમારી હોય, શરીરમાં કઈ તકલીફ હોય તો વાત અલગ છે, એ એક્સેપ્શન છે, અપવાદ છે. પણ જો શરીર ચાલે છે, વ્યવસ્થિત વ્રત કરી શકો છો તો કરવું જ જોઈએ વ્રત. દરેક વૈષ્ણવે આ વિષ્ણુ પંચક ના વ્રત કરવા જોઈએ. હા, એમાં આપણે આગળ આવીએ છીએ. વ્રતના નિયમો, વ્રતમાં શું શું લેવું, એ બધું આપણે બ્રહ્મ સંબંધ નું વ્રત કરો એ સિમિલરલી એકાદશીની જેમ જ થઈ શકે. દસમી ના વેદ થી રહિત એવી વૈષ્ણવ એકાદશી નું વ્રત કરવું. હવે જો તમે ટિપ્પણીમાં જોશો, ઘણી વખત ઘણાઈને આ પ્રશ્ન થતો હોય કે ટિપ્પણીમાં ઘણી વખત એકાદશી ને વ્રત ના હોય પણ દ્વાદશી ને હોય. ઘણા પૂછતા હોય કે આનું કારણ શું? કેમ કે આપણે ત્યાં એવો નિયમ છે કે એવી એકાદશી કરવી કે જેમાં દસમી નો સ્પર્શ ના હોય, દસમી નો વેદ ના હોય. એવી શુદ્ધ તિથિ જ્યારે હોય ને ત્યારે જ એકાદશી વ્રત થઈ શકે. તો એ પહેલો નિયમ છે કે દસમી ના વેદ રહિત જે એકાદશી હોય એ વૈષ્ણવે કરવી. એના માટે ટિપ્પણી ખોલીને જોવી પડે મારા વાલા. હા, એટલે ટિપ્પણી જોવાની તો કેટલા છેલ્લા 1 વર્ષથી બધાને કહું છું, ટિપ્પણી જોવો, ટિપ્પણી જોવો. બધું એમાંથી ખબર પડે. આપણે બધું ઓલું ડેટ કલ્ચર હાવી થઈ ગયું ને, તો હવે ટિપ્પણી જોતા જ નથી. સેવા જેને બિરાજતી હોય એ હજી રોજનો સેવા પ્રકારને હિસાબે ટિપ્પણી જોતા હોય, પણ બાકી તો હવે તારીખ ઉપર જ હાલે છે, અંગ્રેજી સિસ્ટમ જ હાલે છે. ચાલો, બરોબર છે, એ વ્યવહારમાં છે એટલે એની જરૂર છે, એ આપણે ચલાવવું જોઈએ. પણ આપણું જે મેન છે એ છોડી દેવું ના જોઈએ. આપણા છોકરાઓને પણ એના માટે પ્રોત્સાહિત કરવા જોઈએ કે આપણી ભારતીય કેલેન્ડરના પ્રમાણે બધી ઉજવણી થાય. ચાહે જન્મદિવસ હોય, ચાહે વર્ષગાંઠ હોય, વિવાહની એનિવર્સરી હોય કે કાંઈ બી હોય. તિથિ કેટલાને યાદ હશે વિચારો. ડેટ તરત આમ પોપટની જેમ બોલી જાય કે આ ડેટ, આટલી જૂન, આટલી મે. અરે ભાઈ, તિથિ કઈ? તો છોકરાઓને એ બી શીખાડો મારા વાલા. આપણા કારતક, માગસર, પોષ માં કેટલાને આવડતું હશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી તો ફટફટ બોલી જાય તરત. પણ આપણી સિસ્ટમ છે ને, એમાં પાછા મા બાપ રાજી એ બહુ થતા હોય. ઓહો, અંગ્રેજી બોલે. અરે ભાઈ, એને જ પતાવી દીધું બધું. તો આપણી ભલે અંગ્રેજી શીખે, સારી વાત છે, એનો ઉપયોગ છે, ઉપયોગ કરો, એનો આશ્રય નહીં કરો. આશ્રય તો જે આપણી પદ્ધતિ છે એનો એ પ્રમાણે ચાલવું જોઈએ. તો ચૈત્ર થી આપણું નવ વર્ષ પ્રારંભ થાય, એ આપણા છોકરાઓને ખ્યાલ હોવું જોઈએ. એ પ્રમાણે તો ટિપ્પણી જોવાની આદત પાડો બધાને. ખાલી સેવા કરતા નહીં, ઘરના બધાને ટિપ્પણી જોવાની આદત પાડો. તો એનાથી ખ્યાલ આવે. ક્યારે પછી 10 જગ્યાએ પૂછતા ફરે કે હે વ્રત ક્યારે છે, વ્રત ક્યારે? અરે ભાઈ, ઘરે ટિપ્પણી દીધી એના માટે જ દીધી છે કે ખોલી જોવો ને એમાં ખબર પડે કે વ્રત ક્યારે છે. સવારે સૂર્યોદય થી 1.5 કલાક વહેલા આ એકાદશી ના નિયમો છે. હવે તો એ અમુક ને આદત હોય, અમુક બિચારાને 11 વાગે મંગલા ખાતા હોય તો એને અઘરું પડે. પણ બને એટલું બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી જવું સૂર્યોદય પહેલા, એ એકાદશી નો નિયમ છે. એકાદશી ના દિવસે બને એટલું ભગવદ નામ. જો અન્ન પેટમાં જાય ને તો એ રજોગુણ ઉત્પન્ન કરે,
અને એનાથી પ્રમાદ આવે, આળસ આવે, એટલે સેવા કરવામાં આપણે નીંદર આવે ને બગાસ આવે, શરીરને આળસયુક્ત થઈ જાય. એટલે એકાદશીને શું કામ ફલાહાર એટલા માટે છે કે સાત્વિકતા આપણા શરીરમાં બનેલી રહે અને આપણે વધારે સેવામાં અને ભગવદ નામમાં કોન્સન્ટ્રેટ કરી શકીએ. આપણું ફોકસ એકદમ એમાં રહીએ. આજે તો ઓલું ઘી થી લથબથતું એટલી વાનગીઓ, હવે તો ફરાળી પીઝા બનવા માંડ્યા. હા, ફરાળી પીઝા ને ફરાળી ઢોસા ને જમાવટ હોય, આડા દિવસ કરતા વધારે જોરદાર જમાવટ હોય. હવે એટલું બધું જાપથી લઈએ તો ક્યાંથી બિચારો ભગવત નામ લઈએ? પછી તો પથારી જ દેખાય ને, સીધો ગોદડા ઓઢીને હોઈ જ જાય. તો બને એટલું ઓછું લેવું. ફલાહાર મૂળ શબ્દ છે ફલાહાર, લખવો હોય તો લખી લ્યો. એટલે કે દૂધ, ફળના રસો આદિ એનો જ વ્યવહાર થતો. પછી ધીમે ધીમે આપણા શરીર એવા રહ્યા નહીં કે એનાથી ટકી શકે, એટલે કે ધીમે ધીમે છૂટ આવી. પણ એ છૂટ આપણે એટલી લઈ લીધી કે પછી વાત પૂછો માં. તો સવારે સ્નાનાદિથી પરવારીને બને એટલું ભગવદ નામ સ્મરણ, જપ પાઠ વગેરે કરવા જોઈએ. તે દિવસે જેટલું વધારેમાં વધારે અલૌકિક થાય એટલી પ્રયત્ન કરવો જોઈએ. વ્રતના દિવસે પ્રયત્ન કરવો કે વ્યસન વાળી કોઈ વસ્તુ ના લઈએ. છૂટી ના શકતું હોય બને એટલું ઓછું લઈએ. એમાં મોબાઈલ આવી ગયો. હા, સત્સંગ માટે બરોબર છે, પણ ઓલું પછી પંચાયત ને વોટ્સએપ ને એફબી ને એનોય વ્રત લેવો. જેમ અન્ન નો વ્રત લઈએ ને એનોય વ્રત લેવો કે આજે લૌકિક વાત ઓછી કરશું, આજે લૌકિક પંચાયતમાં નહીં પડીએ. તે દિવસે વ્રતના દિવસે ભગવદ નામ કે લૌકિક કઈ એન્ટરટેનમેન્ટ કે એવું બનતા સુધી એનાથી દૂર રહેવું. ભગવદ નામનો વિશેષ જોર રાખવો. એ છોડીને કઈ ટીવી ને પિક્ચરો ને લૌકિક ગાયનો ને એનાથી બને એટલું દૂર રહેવું. જેટલું અલૌકિક કીર્તનો સાંભળવા, જપ જેટલા થાય, જેટલા પાઠ નો ક્રમ થાય. ઘણા એમ કે પુરુષોત્તમ સહસ્ત્ર નામ બહુ મોટું છે. રોજ મને ગઈકાલે અમારે હમણાં ધાંગધ્રા બહુ સુંદર સિદ્ધાંત રહસ્ય પર ત્રિદિવસીય સત્સંગ સત્ર શિબિર થઈ. તો ત્યાં જ કોઈએ પૂછ્યું કે આપ પાઠ કરવાનું કયો છો, પણ એટલો ટાઈમ ના મળે. રોજ તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ 20 મિનિટ થી અડધી કલાક લાગે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં. પણ રોજ જો ના થાય તો એવો નિયમ રાખો કે પુરુષોત્તમ સહસ્ત્ર નામ દર એકાદશી ને પુરુષોત્તમ સહસ્ત્ર નામ કરશું. ત્રિવિધ ના જે પાઠ રોજમાં ના થઈ શકતા હોય એકાદશી ને કરશું. એવા નિયમો રાખો મારા વાલા. મૌન વ્રત રાખી શકાય, પણ મૌન વ્રત ત્યાં રાખવું કે લૌકિક વિશેષ બોલવું નહીં. એમાં ચોક્કસથી કે લૌકિકમાં મૌન રહેશું, બનતા સુધી લૌકિક વાણી, લૌકિક ક્રિયા, લૌકિક આચરણ. એકાદશી દિવસે જેટલો પ્રયત્ન એ કરવો કે આપણી એકાદશ ઇન્દ્રિયો ભગવદ સેવામાં લાગે, ભગવાનના નામમાં લાગે, અલૌકિકમાં જોડાય. એ પ્રકારનો ક્રમ રાખવો. લૌકિકતાથી દૂર રહેવું. ભગવત સેવા માટે જરૂરી હોય એટલું જ બોલવું, ભગવદ નામ જ બોલવું. એ સિવાય ઇતર બાબતોમાં મૌન રહેવું, જે તમે પૂછ્યું છે. તો આ વ્રતના નિયમો છે. બની શકે તો વ્રતના દિવસે જો ઓછામાં ઓછું લૌકિક કરી શકતા હોય, છૂટી ના શકતા હોય તો જેટલું જરૂરી હોય કામ પૂરતું એટલું જ કરી લેવું. પણ બની શકે તો તે દિવસે વધારેમાં વધારે ભગવદ નામ ને ભગવદ સેવામાં આપણે જોડાયેલા રહીએ. કેમ કે વ્રત જેના માટે છે મારા વાલા, એક વાત સમજો, વ્રત એટલે જ છે કે સાત્વિકતા થાય અને આપણે વધારેમાં વધારે સેવામાં જોડાય. વ્રત ડઝન્ટ મીન કે ભૂખા રહેવું. ખાલી ભૂખા રહેવા માટે વ્રત નથી મારા વાલા, એ વાત સમજો. ઈ શું કામ આપણે રહીએ છીએ, શું કામ અન્ન નથી લેતા, એની પાછળનું પર્પઝ શું છે એનો ધ્યાન દો. ઘણા એને એમ કે વ્રત કરે પુણ્ય મળે. અરે એકલું વ્રત કરો ને બીજું કઈ વ્રતના દિવસે
બસ ભૂખા રહ્યો ને પછી ફિલ્મો જોઈ રાખો તો એ કઈ વ્રત ના કહેવાય મારા વાલા. વ્રત કોના માટે છે એ વિચાર કરવો કે આપણી દેહ પ્રાણ ઇન્દ્રિય બધું ભગવત સન્મુખતા એની વધે એના માટે છે. તો સાથે સાથે એ પણ પ્રયત્ન સતત આપણો વ્રતમાં હોવો જોઈએ. હવે વ્રતમાં શું ન લઈ શકાય એવા પદાર્થો લખી લેજો મારા વાલા. નિષિદ્ધ ગણાતા જે છે એ તો નોર્મલ દિવસોમાં બી વૈષ્ણવે ના લેવા જોઈએ. વ્રતમાં કોઈ પણ પ્રકારનું અન્ન ના લઈ શકાય, કોઈ કઠોળ ના લઈ શકાય, અને જે નિષિદ્ધ ગણાતા છે એ તો કાયમી ના લ્યો તો સારું. વ્રતમાં ટામેટા ના લેવાય, મૂળા ના લેવાય, અને નિષિદ્ધ કેટેગરીમાં કાંદા, લસણ, કોબીજ, ફુલાવર એ બધું શાકભાજી ના લેવાય. રીંગણા, તુવેર, ચણા, વટાણા, વાલોળ, પાપડી આ બધી જાતની ભાજીઓ, ભીંડા, ગુવાર, ચોળાફળી આદિ જે શાકભાજીઓ, લીલી મકાઈ વગેરે રોજમાં લેવાતા શાકભાજીઓ છે. સિંધા નમક સિવાયના જે લવણો છે એના પ્રકારો છે એ ના લેવું જોઈએ. લાલ મરચા, રાઈ, મેથી, હળદર, હિંગ, ગોળ, સરસવનું તેલ, તલનું તેલ, નાગરવેલના પાન એ ના લેવા જોઈએ. દરેક પ્રકારની ધાણી, મમરા, પૌવા, ચા, કોફી જેવા પદાર્થો. ઘણા ચા નું વ્યસન હોય તો બિચારા ટેન્શનમાં આવી જાય તો શું કરવું. કોઈ એઠી વસ્તુ, જૂઠણ વસ્તુ કોઈની ના લેવી જોઈએ. જૂઠણ એઠા પાત્રમાં કઈ હોય એવું ભોજન, એવું પેય પદાર્થ, આટલા પદાર્થો વર્જ્ય છે. હા, ઘીમાં તો કરે છે વ્રતમાં, ઘી તો લઈ શકાય, પણ શરીરને ફાવતું હોય એટલું મારા વાલા. એટલે પછી નોર્મલ દિવસ કરતા કઈક ડિફરન્શિએશન હોવું જોઈએ. વ્રત કેને કીએ પછી તે દીએ તમે ફૂલ આમ મોટકાર આવે એટલું ધબેડી લ્યો તો વ્રત ના કહેવાય, ભલે ને ઘીમાં કરેલું હોય. ના કોઈ હા, મીઠો લીમડો વર્જ્ય વસ્તુ મેં કહી છે. હવે શું લેવાય એ આગળ કહીશ મારા વાલા. એટલે થોડુંક તમે આમ શાંતિપૂર્વક આમાં તમે સીધું મશીન ગન ની જેમ ચાલુ કરી દો છો. મારે વાંચવામાં ઉપાધિ, આ લેવાય, ઓલું લેવાય, પણ મારા વાલા એકવાર હરખું સાંભળી લ્યો તો આમાં લખવાની જરૂર નહીં પડે. પાછો રિપીટ કરી દઉં. લાલ મરચું હમણાં જ હું બોલ્યો. કોઈ પણ પ્રકારનું અન્ન, કઠોળ, ટમેટા, મૂળા, કાંદા લસણ તો આપણે નિષિદ્ધ કેટેગરીમાં છે. એટલે ગાજર, રાજમા ઘણાની બી ખ્યાલ ના હોય એટલે એ આપણે ત્યાં ધરાતા નથી. ફ્લાવર, કોબીજ વગેરે વ્રતના દિવસે ના લેવું. શાકભાજી જેટલા હું બોલી ગયો, તુવેર, બેંગણ, લીલા ચણા, વટાણા, વાલોળ, પાપડી આદિ જે રોજમાં આપણે શાકભાજી. See, I have already stated that there are scientific reasons behind Vrat, but that is not important for us because we are not doing Vrat for our physical fitness or we can be medically fit. We are not doing that. Is not the purpose of doing Vrat. To convince someone, if you state some scientific reasons, that is okay. બટ ઠીક છે, એક ફેશન ફાઇટી છે કે આની પાછળનું સાયન્સ નું રીઝન કયો ને આની પાછળનું રીઝન શું. ઠીક છે, પ્રેમ હોય ને અહીંયા રીઝન બીઝન ના હોય. તો એક વાત સમજો કે વ્રત ના છે, ઓફકોર્સ છે, અને પ્રમાણિત છે કે વ્રત કરવાથી સાયન્ટિફિકલી પણ ઘણું બધું આપણા શરીરમાં બેનિફિટ્સ આપણને મળે છે. સારી વાત છે, મેડિકલી બી સારું છે આપણા પાચન તંત્ર માટે, પણ ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ.
મેઇન પર્પઝ શું છે વ્રતનો એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ના તેલમાં ના થાય મારા વાલા. સરસવનું તેલ, તલનું તેલ, નાગરવેલના પાન, હળદર, ગોળ, મેથી, રાય આ બધું ના લેવાય. લાલ મરચા, સિંધા સિવાયનું. હવે વ્રતમાં લેવા યોગ્ય પદાર્થો. વ્રતમાં શું લેવું? અત્યારે આપણે પેલા લઈશું જે વર્જ્ય છે, જે ન લેવું જોઈએ એ. હા, સક્કરિયા ક્યાંય ક્યાંય લેવાય છે. બટેટા ને સક્કરિયા વધારે એ જ હોય. પછી ખૂબ ખાઈ ને પછી ઓલું ગેસ ના ઉપાયો કરે, વાયુ થઈ જાય. હવે જે લેવા યોગ્ય પદાર્થો છે, દૂધ, દૂધના બનેલા પદાર્થો, દહીં, છાશ, માખણ, ઘી આદિ લઈ શકાય. શાકભાજીમાં શું લઈ શકાય? થોડુંક તમે ધૈર્ય રાખો ને તો આ બધું આગળ આવે જ છે. તમે ઓલરેડી આમાં મારા વાલા ધબધબાટી કરો, મશીન ગન ચલાવો. થોડીક વાર મારે ચેટ બોક્સ બંધ કરવું પડશે તો હું કન્ફ્યુઝ થઈ જઈશ. આજે મેં યુટ્યુબ જોયું નથી. યુટ્યુબ બી જોઈ લો, એમાં બી કોઈ નિષિદ્ધ કેટેગરીના શાકભાજી, રોજમાં લેવાતા શાકભાજી મેં 2 વખત રિપીટ કરી દીધું છે, એટલે પાછું નહીં કરું મારા વાલા. હવે વ્રતમાં જે લેવા યોગ્ય પદાર્થો છે, દૂધ, દૂધથી બનેલી એ દૂધ પણ એવું કે જે અક્લિષ્ટ હોય મારા વાલા. શાકભાજીમાં અક્લિષ્ટ મીન્સ કે જેમાં ગાયને કોઈ પ્રોડક્ટ ની જેમ યુઝ થતી ના હોય, ગાયને કોઈ ત્રાસ ના હોય એવું. શાકભાજીમાં શું લઈ શકો? દૂધી, પરવલ, બટેટા, સુરણ, રતાળુ, શકરકંદ, અળવી. વિગન શું લઈ શકે એ બી વિચારશો. You can take soya milk. If you are vegan, you can consume almond milk or cashew milk in વ્રત. શકરકંદ, અળવી, લીલા મરચા, કોથમીર, આદુ, લીંબુ આ દરેક પ્રકારના ફળ, ફ્રૂટ્સ જે છે, મૂળ તો ફલાહાર જ છે. સૂકો મેવો, જીરું, સિંધા લૂણ, ખાંડ, મિશ્રી, કાળા મરી, લવિંગ, એલચી, વરિયાળી, સૂંઠ, કોપરું આ બધું લઈ શકાય. મગફળી, ચારોળી, રાજગરો, સિંગોડા, કુટી, રાજગરો, ત્રણેયના લોટ એ વાપરી શકાય. તપકીર, મોરિયો અને છેનો એટલે ઓલું દૂધ ફાડીને પનીર કરે એની સામગ્રી. ના, વોટરમેલન વી કાન્ટ ટેક, એ નિષિદ્ધ છે. તરબૂજ નિષિદ્ધ છે. તો શું લઈ શકાય ને શું ના લઈ શકાય? મૂળ તો મારા વાલા ફલાહાર છે. તકલીફ શું છે એ ભી આપને કહી દઉં, કેમ કે આપણી ખાવાની વૃત્તિ બહુ છે. અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્ય, ખોટું ના લગાડતા મારા વાલા, પણ આપણા બધાની છે. તો શું ઓલું ટેન્શન થાય કે આજે વ્રત છે, એકદમ આમ ફોકસ થઈ જાય કે આજે તો વ્રત કરવાનું, તો તેની વધારે ઈચ્છા થાય કે લઈ લે. બાકી નોર્મલ દિવસોમાં વ્રત જેટલું તમે ખાધા વગર ટાઈમ નીકાળી દેતા હો છો ઘણી વખત, કેમ કે તમારું ફોકસ એમાં નથી હોતું ને એટલે પ્રોબ્લેમ નથી આવતી. પણ ઓલું તેદી ફોકસ હોય ને કો આજે તો વ્રત છે ને આ નહીં લેવાય ને ઓલું નહીં લેવાય ને, બાકી માણસ એકલા પાણીમાં કેટલા કલાક કાઢી નાખતો હોય. કામમાં હોય ને તો ખાધા પીધા વગર ઘણી વખત આપણે 7-7, 8-8 કલાક, 10-10 કલાક નીકળી જતા હોય. તો આટલી વસ્તુ મૂળ નિયમ મારા વાલા એ છે ફલાહાર. કેમ કે આપણા શરીરને એટલે બનતા સુધી દૂધ, દહીં, માખણ, છાશ આદિ અને જે ફળ
ફ્રૂટ છે, ફળના રસો છે, એનાથી જ આખો દિવસ કરવાનો. એનું આપણે ફલાહારનું ફરાળ કહી દીધું. આ સામો એટલે ઈ થયું ને, સામો મોરૈયા. એ બધું લઈ શકાય. જે લઈ શકાય એ મેં સાબુદાણા લઈ શકાય, પણ અમુક જગ્યાએ અમુક વસ્તુના લીધે લોકો નથી લેતા. ઓઇલ યુઝ ના થાય મારા વાલા. યુ કાન્ટ યુઝ સનફ્લાવર ઓઇલ. હવે આ એ જો ખૂબી છે કે વર્ષોથી એકાદશી કરીએ છતાંય કેટલી આપણી અંદર કન્ફ્યુઝન છે કે આ લેવાય કે નહીં, ઓલું લેવાય કે નહીં. તો ક્યાંક ને ક્યાંક પ્રોટોકોલ્સ આપણે જો પહેલેથી જ વ્યવસ્થિત રીતે જાણી લઈએ ને, તો પછી ક્યાંય કોઈને પૂછવાની ઉપાધિ ના રહે. હા, કોકોનટ તો સ્વાભાવિક છે. શું લઈ શકાય ફરી પાછું રિપીટ કરી દઉં. આના પછી આનાથી એક્સ્ટ્રા વસ્તુ ના પૂછતા કે આ લેવાય કે નહીં, ઓલું જે લઈ શકાય એ બોલી દઉં. દૂધની બધી આઈટમ, બધી પ્રકારના ફળના રસો, શાકભાજીમાં દૂધી, પરવળ, બટેટા, સુરણ, રતાળુ, કંદ આદિ લઈ શકાય. લીલા મરચા, કોથમીર, આદુ, લીંબુ આદિ થાય. આ મખાણા કરે જ છે. એલચી, વરિયાળી, સૂટ, ખોપરું, મગફળી એ આદિ લઈ શકાય. જે આપણે રાજગરો કુટી એનો લોટ વાપરીએ સિંગોડાનો, એ લોટ વાપરી શકાય. પણ એમાં ભી મારા વાલા સુંદર બનાવો, કોઈ વાંધો નથી. એકાદશીની સુંદર સામગ્રી બનાવો, પ્રભુને ધરો, લ્યો. પણ ફૂલ પેટ ભરીને આ મોટકાર આવે તેથી એટલું ના લેવું જોઈએ. ખરેખર એકાદશીને દિવસે શરીર ટકાવવા માટે આપણે થોડું ઘણું લઈ લેવું. પણ ઓલું જામીને બેસીને એકદમ પછી દવા ગોતવી પડે ગેસની, એવું એટલું બધું ભોજન ના કરવું કે શરીરમાં આળસ વ્યાપ્ત થઈ જાય. આ બધી વસ્તુ લઈ શકાય, પણ માપે લેવી, શરીર ટકાવવા પૂરતું. બહુ એકદમ પેટ ભરીને ખાઈ લીધું એવી રીતે મારા વાલા ન કરવું. વ્રતને દિવસે બપોરે આડા પડી શકાય, પણ બનતા સુધી નિદ્રા ન લેવી એ વધારે સારું. જેટલું બને એટલો સમય આપણો ભગવદ નામ સંકીર્તનમાં, ગ્રંથોમાં જાય એવો પ્રયત્ન વિશેષ કરવો. ઉપર જે જણાવેલા પદાર્થો છે મારા વાલા, જેમ મેં કહ્યું ને કે શરીરને ટકાવવા માટે લેવાનું, તો જે લઈ શકાય એવા પદાર્થો છે ને, એ પણ જીભના સ્વાદને લઈને આમ ઠસોઠસ ભરી લીધું પેટ એવી રીતે નહીં લેવું. પણ માત્ર દેહ આપણું ટકેલું રહીએ, સેવા કરી શકીએ, એક એનર્જી લેવલ રહીએ એટલું આપણે લેવું જોઈએ. એ સિવાય લેવું ના જોઈએ. એકાદશીના દિવસે ઠાકોરજીને સખડી આવે. જો હું એવા જ પ્રશ્ન લઉં છું જે નવા છે, જે ઓલરેડી હું કહી ગયો છું ને વાંચી ગયો છું ને રિપીટ પ્રશ્નો છે ને મારા વાલા, સોરી, એ હું આપણો સમય બચાવવા માટે એ બધા હું નથી લેતો. જો એક વાત સમજો કે એકાદશીના દિવસે જો સખડી પ્રકારે પ્રભુ બિરાજતા હોય તો ઠાકોરજીને તો સખડી આવે છે. વ્રત આપણા માટે છે, ઠાકોરજી માટે વ્રત નથી. એક વાત સમજો, એ જીવને લાગુ પડે છે, ભગવાનને લાગુ નથી પડતું. તો સખડીના પ્રભુ બિરાજતા હોય તો સખડી ધરવી જ જોઈએ નિત્ય. અને એકાદશીને બી ઠાકોરજીને તો સખડી આવે, અલગથી અલગ ચોકી પર એકાદશીનો ભોગ આવે. બાકી સખડીનો ક્રમ તો પ્રભુને થાય જ. નોર્મલી ઘરમાં બધા વ્રત ના કરતા હોય એટલે એ સખડી પછી જેને વ્રત ના હોય એ લે. પણ નોર્મલી જૂનો ક્રમ એવો હતો કે એકાદશીને દિવસે જે સખડી હોય એ ઘરના જે ના કરતા હોય એ લીધા પછી બધું ગાયોમાં જાય, એ પ્રકારનો ક્રમ હતો. યમુનાજીના શાંતિ પાઠ કયા કે સંપુટી તમે શાંતિ લખ્યું છે,
જો સંપુટી વિશે પાઠના ક્રમનો આપણે વિચાર કર્યો તો ત્યારે મેં એ વાત કરી હતી કે ઓલમોસ્ટ સકામ જ હોય છે. યમનાષ્ટક કરો મારા વાલા, 10 વાર કરો, 100 વાર કરો, બધું એમાં આવી ગયું. યમનાષ્ટક થી એટલું અદ્ભુત સ્વરૂપ મહાપ્રભુજી યમનાષ્ટકમાં બતાવ્યું છે, પછી એથી વિશેષ આપણને બીજું ક્યાં શું મળશે? કઈ નથી મળવાનું ક્યાંય. યમનાષ્ટક થી ઉત્તમ બીજું કઈ નથી, કેમ કે વદતી વલ્લભ શ્રી હરે. તો યમનાષ્ટક કરો મારા વાલા. વ્રતના દિવસે શક્ય હોય ત્યાં સુધી પોતાના લૌકિક વ્યવહારના કાર્યોમાં પણ અપ્રવૃત્ત રહેવું અને બને એટલું આધિદૈવિક કાર્યમાં પ્રવૃત્તિ રાખવી. તેમ છતાંય કામમાં જયા વગર ચાલે એમ ના હોય તો જે આવશ્યક છે, જરૂરી છે, એટલું કરીને પરત આપણા દેહ પ્રાણેન્દ્રિયને ભગવાનમાં લગાડવાનો પ્રયત્ન કરવો. વ્રતના દિવસનો નિયમ છે કે તે દી વાળ દાઢી ન કરાવવા, હજામત ન કરાવવી, વાળ કપાવવા, દાઢી કરાવવી આદિ તે દી વ્રતના દિવસે વર્જ્ય છે. નખ ના કાપવા એ ભી વ્રતના દિવસે વર્જ્ય છે. તે દિવસે શક્ય એટલું હરિગુરુ વૈષ્ણવમાં આપણા દેહ પ્રાણેન્દ્રિય લાગેલા રહે. હા, જો સાબુદાણા આમ તો કંદ માંથી બને છે. હું તો ફેક્ટરી ભી એકાદ જોઈ આવ્યો છું, પણ એના વિશે ઘણી બધી ભ્રમણાઓ પણ ઉત્પન્ન થઈ છે કે આમાં કઈક ખરાબ રીતે બનાવે છે, એટલે એના લીધે ઘણા ઘરોમાં ઘણી જગ્યાએ સાબુદાણા બંધ થઈ ગયા છે, ઘણી જગ્યાએ ચાલે છે. તો એ તમારે જેમ ગુરુ ઘરની આજ્ઞા હોય ને જે પ્રમાણે હોય એ પ્રમાણે ચાલવું મારા વાલા. હા, એ સિંગોડાનું ઓલરેડી હું બોલી ગયો છું લિસ્ટમાં. હવે આટલું બધું છે મારા વાલા, આનાથી તો દેહ ટકી જાય. પછી એ સિવાયની તમે હો આઈટમ કાઢી શકો કે આ લેવાય છે, પણ એકાદશી દિવસે નહીં લ્યો તો ક્યાં વહી જવાના. અને જવાનું હશે તે દી કઈ રોકી નહીં શકે. હા, તમને કહું કે ભૂખ થી મરે છે ને માણસો, ભૂખ્યા રહીને, એના કરતા ખાઈને વધારે મરે. એટલે ચિંતા નહીં કરો, એ આંકડો બહુ મોટો છે. મરવા વાળાનો આંકડો, ખાઈને મરવા વાળાનો આંકડો બહુ મોટો છે. એટલે ભૂખ થી મરવા વાળા હવે પ્રભુ કૃપાથી હવે આખી પૃથ્વીમાં એવી જગ્યાઓ બહુ ઓછી રહી ગઈ છે કે જ્યાં ખાવાનું ન મળવાને કારણે માણસ મરી જાય. ખાઈને વધારે મળે માણસો. એટલે આટલી આઈટમ મેં લખાઈને મારા વાલા એક દિવસ આરામથી નીકળી જાય આમાં. પછી આથી બીજી હું તમને બીજી 150 ની લિસ્ટ દઈ શકું, પણ એનો મતલબ નથી. આટલું છે એમાં ઘણો નીકળી જાય, એક દિવસ તો કાઢવો જ વ્રતનો. હા, 13 દિવસે આપણે ત્યાં બેંગન એટલે નથી આવતા કે જો બેંગન આવવાનું કારણ જગન્નાથજીની આજ્ઞા. જગન્નાથજી આજ્ઞા કરી એટલે ગુસાઈજી એનો સ્વીકાર કર્યો. શ્રીજીમાં 12 માસ આવે છે, આપણે ત્યાં 4 મહિના નથી આવતું ચાતુર્માસ દરમિયાન. અને જ્યારે આવે છે ત્યારે બી ઘરમાં એ નિયમ શાસ્ત્રનો રાખવા માટે શ્રી ગુસાઈજીએ એ નિયમ રાખ્યો કે દર 13 દિવસે બેંગન ના આવે. તો એ નિયમ આપણે અદ્યાપી પર્યંત સેવામાં પાડીએ છીએ. હા, જલ તો તુલસીજીમાં કરી શકો, તુલસીજી તેથી લઈ નથી શકાતા. શાંતિ પાઠ કરાવવા, શાંતિ તો મારા વાલા અષ્ટાક્ષર થી આવે ને. યમુનાજી ના શાંતિ પાઠ મને આઈ એમ નોટ પરિચિત નથી હું એ વસ્તુ સાથે. સેવા કઈ રીતના શાંતિ પાઠ યમુનાજી ના? સોરી, મેં પહેલી વાર સાંભળ્યું છે. એટલે કેમ કે આપણે તો એમના 41 પદ ને એ બધું ઈ જે કરતો હોય એને તો શાંતિથી વિશેષ આનંદ હોય, એને તો અશાંતિ હોય.
યુટ્યુબ માં આવે છે મારા વાલા ને 1000 વૈષ્ણવ બેઠાય છે યુટ્યુબ માં. હા, તમારે એમાં જોડાવવું હોય તો એમાં જોડાવ. યુટ્યુબ ના પ્રશ્નો બી જોઈ લઉં. વ્રતના દિવસે મેડિસિન લઈ શકે? આયુર્વેદિક હશે તો પણ ચાલે કે નહીં? હા, જો જેમ મેં કહ્યું કે દેહ ને ટકાવવા, તો દેહની રક્ષા અર્થે કોઈ દવા છે ઈ કેટેગરી અલગ છે, તો દવા લઈ લેવી જોઈએ. એની પાછળનો ભાવ એ છે કે દેહ સ્વસ્થ રહેશે ને મારા વાલા, તો સેવા કરી શકશો. તો એ ભાવનાથી એ દવા, કોઈને તકલીફ છે કાંઈ, તો દવા લેવી જોઈએ, એમાં કોઈ બાદ નથી. અધિક મહિનો કરી શકાય, મેં પેલા જ કીધું મારા વાલા. લાસ્ટ ભી મને કોઈ પૂછ્યું હતું. અધિક માં આપણે અધિક સામગ્રી ધરો, પ્રભુને લાડ લડાવો, મનોરથ કરો ને અધિક પ્રસાદ લ્યો. શું કામ હેરાન થાવ છો? વૈષ્ણવ માટે વિષ્ણુ પંચક સિવાયના વ્રતો વર્જિત છે. લખવું હોય તો કેપિટલમાં બોલ્ડ અક્ષરમાં લખી લ્યો, મોટા મોટા અક્ષરે. વિષ્ણુ પંચક એટલે 4 જયંતી અને આખા વર્ષની. હા, અધિક માં આવતી જે એકાદશી હોય એ રાખવી જોઈએ. આખા વર્ષના એકાદશી વ્રત અને 4 જયંતી. 4 જયંતી કઈ? રામનવમી, નરસિંહ ચૌદશ, જન્માષ્ટમી અને વામન દ્વાદશી. આ 4 જયંતી અને એકાદશી. એ સિવાયનું કોઈ વ્રત આપણને લાગુ પડતો નથી. સિવાય કે દીક્ષા લેવા પેલા, બ્રહ્મ સંબંધ પેલા જે આપણે વ્રત કરીએ એ બરોબર છે, એ કરવો જોઈએ. ચૈત્રી નવરાત્રી નો ક્રમ આપણે ત્યાં મારા વાલા, હા, કોઈ અનુષ્ઠાન નો ક્રમ કોઈ બ્રાહ્મણો કરતા હોય એ વાત જુદી છે. પણ વૈષ્ણવી વ્રત ચૈત્રી નવરાત્રીમાં આપણે ત્યાં નથી. એકાદશી કરીએ છીએ, બાકી ચૈત્રી નવરાત્રી રહેતા નથી આપણે ત્યાં. એ વૈષ્ણવી વ્રત નથી. એકાદશી ના દિવસે તુલસીજી ઠાકોરજીને સમર્પણ, હા, થાય. જે સખડી ભોગ નો ક્રમ હોય, અનસખડી નો હોય, એમાં બધે પધરાવામાં પણ આવે. જે એકાદશી વ્રત નું આપણે ધરીએ ઠાકોરજીને, એમાં તુલસી પત્ર પધરાવવામાં નથી આવતું. હા, ફલાહાર કી સામગ્રી में नहीं આવે તુલસીજી. એની પાછળનું કારણ મારા વાલા આપણે સમજશું. સોપારી બીડી તેદી નથી લઈ શકાતી વ્રતના દિવસે. ગોકુલનાથજી નો એક પ્રસંગ આવે છે કે જાગરણના ક્રમમાં આપે ખવાસ પાસે બીડી મગાવી અને આપે લીધી. ખવાસને એમ થયું, એટલે બીજી વખત એકાદશી વ્રત હતો ત્યારે પણ ખવાસ બીડી લઈ આવ્યું. તો આપ કીજાણા કે ખ્યાલ નથી આજે એકાદશી વ્રત છે, આજે બીડા ન લઈ શકાય. તો ખવાસ મુંજાઈ ગયો કે પ્રબોધની એકાદશી ના જાગરણમાં તો આપશ્રીએ મગાવીને આરોગી હતી, ને આજે કેમ આપે ના પાડી? ત્યારે આપે ગોકુલેશે આજ્ઞા કરી કે તે દિવસે જાગરણના કીર્તન કરવાના હતા અને પ્રભુ સુખાર્થે ત્યારે બીડી આરોગ્યા કે કીર્તન વ્યવસ્થિત થઈ શકે. તો ભગવદ અર્થે આપે ત્યારે આરોગી, આપણે એ દેખા દેખી ના કરવી જોઈએ. એટલે નાગરવેલ ના પાન મેં લીધું જ તું ને, તો એમાં આવી ગયું ને મારા વાળા. ચૈત્ર મહિનામાં મીઠા વગરનું લઈ શકાય. મારા વાલા, આટલું બધું કહી દીધા પછી તમારે હાથે કરીને હેરાન જ થવું હોય તો ઇટ્સ યોર ચોઈસ. તમારે શરીરને કષ્ટ દેવો હોય હાથે કરીને તો એ તમારી ઈચ્છા છે. આનંદથી ચૈત્ર રહ્યો, વૈશાખ રહ્યો, જેઠ રહ્યો,
આખું વરસ રહ્યો, આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. વૈષ્ણવી વ્રત આટલા છે એ મેં કહી દીધું. હવે એ સિવાયનું XYZ જેટલી લિસ્ટ હોય એ વૈષ્ણવ વ્રત નથી. પછી તોય તમારે મીઠું નથી લેવું કે સાકર નથી લેવી, તો એ તમારી ઈચ્છા ઉપર છે, તમારી મેડિકલ કન્ડિશન ઉપર છે. એ જેવી રીતે થઈ શકતું હોય એ કરી શકો તમે. દૂધઘર વાળા એ જે નિત્યનો ક્રમ કરતા હોય ને એમાં તુલસી પત્ર ધરી શકે. સ્પેશિયલી જે વ્રત માટેનું જે તમે સિદ્ધ કરી હોય સામગ્રી અને ભોગ ધરી હોય એમાં તુલસી પત્ર ના આવે. ઓબ્વિયસલી એકાદશીમાં તો મીઠું વપરાતું જ નથી, આપણે સિંધવ લૂણ જ વાપરીએ. હા, હમણાં જ મેં વાત કરી ને, મહાપ્રભુજીની ઉત્સવની એકાદશી તો મોટી એકાદશી કહેવાય, કરવી જોઈએ. આઈ થિંક મેં લગભગ ક્વેશ્ચન્સ કવર કરી લીધા છે. કોથમીર આવી ગયું છે મારા વાલા ઓલરેડી. જયારે હું લખાવતો હોઉં ને ત્યારે ધ્યાનથી સાંભળીને લખો તો તમારે પ્રશ્ન પૂછવા ના પડે. ઘણી વસ્તુ ઓલરેડી એમાં કવર થઈ ગઈ હોય તો. હવે જેવી રીતે મારા વાલા શરીર ના વ્રતો આપણે એટલે રાખીએ કે શરીર એકદમ સ્ફૂર્તિ મારીએ, સાત્વિકતા. અન્ન ના ગયું હોય એટલે સ્ફૂર્તિ મારીએ, સાત્વિકતા રહીએ તો શરીર વધારે જપ પાઠમાં ભગવત સેવામાં લાગે. એવી રીતે અંતઃકરણનું પણ વ્રત તે દી હોવું જોઈએ મારા વાલા. કે આપણી બુદ્ધિ, આપણું મન, આપણું ચિત્ત, આપણો અહંકાર એ દાસત્વનો અહંકાર વિશેષ મારીએ અને સતત આપણું અંતઃકરણ પણ ભગવદ નામમાં, કીર્તનમાં, લીલાઓમાં લાગેલું રહીએ તો એ એકાદશી વ્રત સાચો. જેમ મેં કહ્યું કે આ બધું પાડો, હાલો બધું એકદમ નિયમ પ્રમાણે જ કર્યું, બધું પાડ્યું, પણ એમ થયું કે એકાદશી છે કઈ ખાવાનું તો છે નહીં, હું કરું હાલો ફિલ્મ હલાવીને બેહીએ. 4-5 ફિલ્મો જોઈ લીધી ને ગીત સાંભળી લીધા, તો વ્રત કર્યાનો પર્પઝ જ પૂરો ના થયો. વ્રત ખાલી ભૂખા રહેવા માટે વ્રત નથી, પણ ભૂખા શું કામ રહીએ છીએ? ભૂખા એટલે કે શરીર ટકાવવા પૂરતું શું કામ ખાય છીએ કે શરીરમાં પ્રમાદ ના આવે તો આપણે વધારે સેવામાં જોડાયેલા રહીએ. મેઇન પર્પઝ એનો શું છે એ વિચારો. જેમ મેં મેડિકલ ફાયદામાં બી કીધું, હશે સારી વાત છે, પણ એ એનો મેઇન પર્પઝ નથી. હા બરોબર, હાલો એમ સમજીએ કે તમે કયો સ્વસ્થ રહેવા માટે. સ્વસ્થ રહેવા માટે વ્રત કરવું, પણ સ્વસ્થ કોના માટે રહીએ? સેવા માટે. છેડો ભૂલવાનો નહીં ક્યારેય. જે આપણું કેન્દ્ર છે ને એ નહીં ભૂલવાનું કે આ બધું કરવા પાછળનું ધ્યેય શું છે, કારણ શું છે? એ ઠાકોરજીની સેવા છે મારા. તિલક નોર્મલી મારા વાલા રાજભોગમાં થાય, એટલે તિલક થયા પછી પલનાનો ક્રમ ક્યાંય જોવામાં નથી આવતો. પેલા પલનાનો ક્રમ થાય શૃંગાર પછી, અને પછી રાજભોગના ક્રમમાં મહાપ્રભુજીના ઉત્સવને દિવસે તિલક થાય. આપશ્રી મનની અપરસ વિશે વિવેચન કર્યું હતું, પણ એ નથી નવતી જે શ્રી એના માટે શું ઉપાય કરી શકે? જો આપણા કોઈની નથી નમતી, સાચી વાત છે, એ હકીકત છે. તો એના માટેનો ઉપાય, હા, મન વિચલિત રહે છે, ઘણી બધે ભટકી જાય છે. અર્જુન જેવો મહારથી એ મનને કાબુમાં નતો રાખી શકતો, તો આપણે તો બહુ નાના કહેવાય. અર્જુનની એટલી સામર્થ્ય હતી કે વાયુ રોકી દેતો, હવાને રોકી દેતો. પણ એ પણ ભગવાનને વિનંતી કરે છે કે ચંચલમ હિ મન કૃષ્ણ, મન બહુ ચંચલ છે, એ મારા કાબુમાં નથી આવતી. તો આપે કહ્યું કે અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્ય. એમાં કોઈ ડાઉટ નથી કે મનને નિગ્રહ કરવો એ બહુ જ કઠિન છે, બહુ જ ડિફિકલ્ટ છે, પણ એ ઇમ્પોસિબલ નથી. આપ કહે છે અભ્યાસેન,
અભ્યાસ કરતા. હવે આપણો અભ્યાસ શું છે? આપણો અભ્યાસ છે મનસા ભાવ યે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. શિક્ષાપત્ર, પ્રથમ શિક્ષાપત્ર હરિરાય ચરણ આજ્ઞા કરે કે મનને, કેમ કે મનને નવું નવું જોઈએ, તો મનને જે ભગવાનની નિત નવીન લીલાઓ છે એમાં પરોવેલું રાખે. વદદ ભીરેવ સતતમ. જો ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. જેટલું ભગવત નામ લેશો, જેટલું ભગવત ધર્મ નું પાલન કરશો, એટલું આપોઆપ વિષયોથી આપણું મન હટી જશે. એટલે જીવનમાં ભગવત નામને વધારો, ભગવત સેવાનો ક્રમ છે. જય હો મદન મોહનલાલ પ્યારે કી. ભગવત સેવાના ક્રમને વિશેષ કરો. વૈષ્ણવતાના જે નિયમો છે એને વિશેષ પાળતા થાવ. વદદ ભીરેવ સતતમ, અષ્ટાક્ષર કરતા રહ્યો. તો એ અભ્યાસ કરતા કરતા ધીમે ધીમે મન પણ એમની કૃપાથી અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. વિવેક દેલિયાશ્રયમાં આચાર્ય ચરણ કહે કે મનને અલૌકિક કરવા માટે હરિની શરણાગતિ જ રાખવી જોઈએ. પારણા તે દિવસે ના થાય મારા વાલા. આપણે ત્યાં હવે આ અંગ્રેજીમાં લખ્યું હોય ને એટલે ગુજરાતી ને અંગ્રેજી ને બધું મિક્સિંગ થઈ જાય મારા વાલા. તે દિવસે તો આખો દિવસ વ્રત રહીએ, તિલક પછી પારણા ના થાય. આખો દિવસ રહીએ ક્રમ, એકાદશી નો ક્રમ આખો દિવસ રહીએ. એકાદશી પૂર્ણ થાય પછી ઉપવાસ છૂટે. પંચામૃત ના પ્રકારે, જયંતિ ના પ્રકારે ત્યાં નથી કે પંચામૃત થઈ જાય અને પારણા થઈ જાય, એમ નથી. ચોખવટ કરી દો, આખો દિવસ વ્રત નો ક્રમ રહીએ. હા, એક જો જેટલો સમય રહેતું હોય, થોડો સમય રહીએ તો એ પોઝિટિવિટી છે ને. તમે એમ કહો પાઠ કરવામાં ઘણી વખત મનનો ચંચલતા જ એવી છે, આપણા સાધન થી આપણે એને કંટ્રોલ કરવા જશું તો નહીં થાય મારા વાલા. એ તો પ્રભુ કૃપાથી, એટલે એમની કૃપા ઉપર ભરોસો રાખીને ભગવત નામ મન વહી જાય તો પાછું લઈ આવો ખેંચીને, નાના બાળકની જેમ પાછું કરો. હા, એમ ધીમે ધીમે અભ્યાસ થી થશે, એક જાત કે નહીં થાય. તો મારા વાલા લગભગ પ્રશ્નો મેં કવર કરી લીધા છે. છતાં બી વ્રત વિશે નું કઈ રહી ગયું હોય, હા, એ નહીં કે આ લેવાય કે શું લેવાય શું ના લેવાય, એની લિસ્ટ મેં ઓલરેડી લખાવી દીધી છે. પછી તમે એમાંથી બીજી લિસ્ટ કાઢો કે આ લેવાય. તમે એક દી માંડી વારો ને મારા, એક દી કાઢી લ્યો ખાટો મોરો. બીજું ભીમ 11 ને નિર્જલા કરી શકાય સામર્થ્ય હોય તો. મારા નાનપણમાં ટીન એજમાં મેં પણ 3-4 કરેલી છે. પછી હવે એટલું સામર્થ્ય નથી રહ્યું એટલે હવે નથી કરતો. સામર્થ્ય હોય તો કરી, એવું નહીં કે પછી નિર્જલા કરીને આપણે પછી સતત એમાં જ ચિત્રીએ પડ્યા રહે કે આજે તમારી નિર્જલા છે, હવે શરીર હાલતું નથી, સેવા કેમ કરવી. જો સેવા છૂટતી હોય ને તો મારા વાલા એવી નિર્જલા કોઈ કામ નહીં. સેવા મેન છે. વ્રત સાથે એટલા માટે જ છે કે આપણે વધારે ને વધારે સેવામાં જોડાઈએ, ભગવત નામમાં જોડાય. પછી એમ થાય કે હું પાઠ કરીશ તો વધારે તરસ લાગશે ને મારી તો નિર્જલા તૂટી જશે. તો એવી નિર્જલા નહીં કે જે ભગવત નામ ભગવત સેવા ના કરે. એટલે શરીર તમારું સાથ દેતું હોય ને સામર્થ્ય એવું હોય તો કરી શકાય. દસમ નું 91, 11 નું અને 12 નું 91 એમ પણ વ્રત. ખજૂર લઈ લ્યો મારા વાલા, લેવાય. હા, યુટ્યુબ માં નામાન ખજૂર બહુ આવ્યું. હા, લઈ લ્યો ખજૂર, લેવાય. ના, એવો ક્રમ મારે જોવામાં ક્યાંય આવ્યો નથી. દસમ નું 91 ને પછી 12 નું 91 કોઈ કરતું. આજે જો મન થી બધા પોતાના ક્રમ બહુ કાઢી દે છે.
કે અમે તો આમ કરે, અમે તો આમ, આપણી વેલ્યુ શું, આપણે તો આમ કરીએ. વેલ્યુ શાસ્ત્રની છે, શાસ્ત્ર પ્રમાણે ચાલો તોય કિંમતનું છે. આપણા મનથી કોઈ બી વ્રતનો પ્રકાર આપણે આજે ઈ બહુ નીકળી ગયું છે, મનથી ગમે એ વ્રતનો એક ટાણું ને ફલાણું ને આમ તેમ. મારા વાલા, ચોખ્ખી વાત, વિષ્ણુ પંચક એ સિવાય કાંઈ નહીં. ને આપણે ત્યાં એકાદશી ના દિવસનો વ્રત હોય ને દ્વાદશી ના આપણે પારણા કરીએ. એ બાકી કોઈ એક ટાણા કરવા ને એવું કઈ જોવામાં નથી આવ્યું. હા, જપનો અનુષ્ઠાનનો ક્રમ હોય તો એમાં એ બ્રાહ્મણોને કે જે અનુષ્ઠાન કરતા હોય એના માટે એવો નિયમ હોય કે જ્યાં સુધી જપનો ક્રમ આખો પૂરો ના થઈ જાય ત્યાં સુધી સખડી લઈ ના શકે. તો ઘણી વખત શું ઓલો ક્રમ નિયમ મોટો લઈ લીધો હોય ને ક્રમ જપનો પૂરો થતા સાંજ પડી જતી હોય તો આપોઆપ એકટાણું થઈ જતું હોય છે. કેમ કે એમાં એવો નિયમ છે કે જે તમે નિયમ જપનો લીધો છે એ જપ એટલા પૂરા ના થાય ત્યાં સુધી સખડી લઈ ના શકાય. તો એ વાત જુદી છે. નિર્જલામાં મારા વાલા એકાદશી નું જે લઈ શકતા હોય એ બધું લેવાય. પારણા મીન્સ કે જયારે તમે વ્રત તોડો, કઈ અનસખડી કે સખડી મહાપ્રસાદ લઈ અને વ્રત તોડો એને પારણા કહેવાય. તો મારા વાલા આજ માટે આટલું રાખશું. અને બીજું કઈ રહી ગયું હોય તો લખી રાખજો, નેક્સ્ટ ક્લાસમાં જરૂરથી પૂછજો, આપણે એનો વિચાર કરશું. ફરી નવા વિષય સાથે નેક્સ્ટ ક્લાસમાં નવા જે પ્રોટોકોલ આપણા જે પુષ્ટિ માર્ગીય છે એનો વિચાર કરશું મારા વાલા. તો આશ્રયનું પદગાન કરી અને આજના ક્રમને વિરામ આપશું. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જયંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं या कली में, जासु होत निबे. सूर कहा कहे द्विविधयांधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय. श्री गुसाई जी परम दयाल की जय.